હાલ ગુજરાતના મુખ્યમંત્રીને લઈને ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આ ગુજરાતના મુખ્યમંત્રી ભોપાલના એક કાર્યક્રમને સંબોધવા સોમવારે સંબોધિત કરી રહ્યા હતા ત્યારે એક અચાનક જ વીજળી ગુલ થઈ ગઈ। તેનાથી સભાગૃહમાં અંધારું થઈ ગયું અને લગભગ 1 મિનિટ સુધી વીજળી પરત આવ્યા બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે ફરીથી સંબોધન શરૂ કર્યું હતું અને વીજળી ગુલ થઈ જવાનો વિડીયો સામે આવ્યો છે। આ ઉલ્લેખનીય છે કે ભૂપેન્દ્ર પટેલ સોમવારે ભોપાલના રવિન્દ્ર ભવનમાં સદાકાળ ગુજરાતના કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા। તો ભૂપેન્દ્ર પટેલ ત્યાં સભાગૃહમાં સંબોધન કરી રહ્યા હતા ત્યારે વીજળી ગુલ થઈ ગઈ હતી। જ્યારે લાઇટ પરત આવી ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે માઇક ચેક કર્યું અને કહ્યું આપણા હાથમાં શું છે એ આવા સમયે જાણ થાય છે। તેમણે કહ્યું કે આ જ ગુજરાતી એક કહેવત છે કે જ્યાં જ્યાં એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત। આ ભોપાલના રવિન્દ્ર ભવનમાં આયોજિત અખિલ ભારતીય જે ગુજરાતી સમાજના કાર્યક્રમ સદાકાળ ગુજરાતમાં સામેલ થવા ગુજરાતના સીએમ પહોંચ્યા હતા। અહીં કાર્યક્રમને સંબોધિત કરતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું તો આઝાદીના આંદોલનમાં દેશને ગુજરાતે જ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના રૂપમાં મજબૂત નેતૃત્વ પ્રદાન કર્યું છે। હવે પ્રધાનમંત્રી મોદી પણ દેશને આગળ લઈ જઈ રહ્યા છે। આ ગુજરાતના ભૌગોલિક પડકારને જે પ્રધાનમંત્રી મોદીએ તકમાં બદલ્યું અને રાજ્યને દેશનું ગ્રોથ એન્જિન બનાવ્યું છે તો આ તેમની કાર્યકુશળતા અને ઈચ્છાશક્તિ છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।